i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલી નગરમાં સરકારી અનાજની દુકાન સામે ગંભીર આક્ષેપ। વિધવા બહેન અને પુત્રએ અનાજનું પોટલું માથે મૂકી મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી। દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરી મનમાની ચલાવતો હોવાનું અરજદારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી। અરજીના જણાવ્યા મુજબ માંડલી રોડ સ્થિત અરવિંદભાઈ પીઠાયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી વિધવા લાભાર્થી લક્ષ્મીબેન રમણભાઈને નિયમ મુજબ મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે। અરજદારે વધુમાં જણાવ્યું છે કે અનાજ ઓછું આપવામાં આ મુદ્દે દુકાનદાર સાથે 3 વખત બોલાચાલી પણ થઈ ગઈ, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા અને સતત ઓછું અનાજ આપવામાં આવે છે। અરજીમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરી મનમાની ચલાવતો હોવાનું અરજદારે લેખિતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ અરજદારે પોતાની માતા વિધવા હોવાનું અને પોતાના પરિવારને હકનું અનાજ કેમ ઓછું આપવામાં આવે છે તે અંગે મોટો સવાલ ઉઠવા પામ્યો છે। અરજદારે પુરવઠા મામલતદારની સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે। તેમજ ગરીબ અને વિધવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ। હવે અરવિંદભાઈ પીઠાયાએ મારું રેશન કાર્ડ છે એનામાં, પણ એ પાર્ટીએ મને 20 કિલો ચોખા મળે છે, 15 કિલો ઘઉં મળે છે, એની જગ્યાએ 18 કિલો ચોખા આપ્યા છે અને 13 કિલો ઘઉં આપ્યા છે। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને ફોન દ્વારા બી મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે, પણ મામલતદાર સાહેબ ફિલ્ડમાં ગયેલા છે, એની એક્શન લેવાની જ અમે અરજી આપી છે। પણ હવે મામલતદાર સાહેબને એટલી રજૂઆત છે કે એ પાર્ટીને બોલાવીને એવું કહે છે કે અમે મામલતદારને હપ્તા આપીએ છીએ એટલે 2 કિલો અમે ઓછું આપીએ છીએ। અરવિંદભાઈ પીઠાયા એમ કહેવા માંગે છે, બરાબર। તો હવે મામલતદાર સાહેબને મેં ફોન કરીને કીધું કે અમે હરોભરું એને બોલાવું છું, તું અમે સોશિયલ મીડિયાવાળાને તું બધાને બોલો, હું જવાબ આપું છું એમ કહે છે મામલતદાર સાહેબ।